समाचारों विस्तारथी तो कोरोनाના નવા વેરિયન્ટ પર આરોગ્ય મંત્રીએ આપ્યું છે નિવેદન। 24 નવેમ્બરે નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ છે। ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે ભારત સરકારે એરપોર્ટ પર જ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી લીધી છે। હોંગકોંગ, સાઉથ આફ્રિકા, બોટ્સવાનાથી આવતા યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। वैसे अभी अभी ये 24 नवंबर को 3-4 देशों में ओमिक्रॉन जो नया म्यूटेंट है उसका रिपोर्ट हुआ है और मैं मानता हूँ थोड़ा पूरा यूरोप में, अमेरिका, लैटिन अमेरिकन देश सभी में घबराहट तो है। जो रिपोर्ट ओमिक्रॉन हुआ है करीबन 7-8 देश से समाचार आए, वहाँ पर रिपोर्ट हुए हैं। तो खास करके उस देशों में से जो ट्रैवलर्स आएंगे यहाँ पर, तो उनके लिए उनकी खास एयरपोर्ट पे ही जिसका पासपोर्ट हांगकांग से हो, बोट्सवाना से हो, साउथ अफ्रीका से हो, उसकी पूरी स्क्रीनिंग चेकिंग भी करने का इंतज़ाम भारत सरकार ने भी कर लिया है। और गुजरात में भी जितने अपने एयरपोर्ट है वहाँ पर भी ये व्यवस्था करके वहाँ पर उसका स्क्रीनिंग भी हो जाएगा। तो कोरोनाના નવા વેરિયન્ટ લઈ ગુજરાત તૈયાર છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતના નાગરિકોએ ડરવાની જરૂર નથી। ગુજરાત સરકારે તમામ તૈયારી કરી લીધી છે। સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું। अभी ये तीसरी भी आवे, चौथी भी आ जावे कि पांचवी भी आवे, यहाँ पर कोई फर्क पड़ने वाला नहीं है। सब गुजराती को कोई चिंता करने की ज़रूरत नहीं है। अगर कोई भी संक्रमण आता है, अगर ये जैसे रिपोर्ट हुआ है और भारत में भी प्रवेश कर जाता है, तो पूरी तैयारी के साथ भारत सरकार, गुजरात सरकार वो डटकर उसका सामना भी करेगी, क्योंकि पूरा ये एक्शन प्लान बनाया गया है, बहुत जल्दी बन गया है। अभी तो 24 नवंबर को ये रिपोर्ट हुआ है और सरकार, भारत सरकार भी हरकत में आ गई है। गुजरात सरकार में भी उनके संवाद करके उस माध्यम से पूरे गुजरात में भी ये कदम उठा लिए गए हैं। तो राज्यના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કોરોનાના નવા વેરિયન્ટ પર મહત્વનું નિવેદન આપ્યું। આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે કેન્દ્ર સરકારની સૂચના આધીન પગલાં લેવામાં આવશે। હાલ રાજ્ય સરકાર ઓમિક્રોનને લઈને સતત મોનિટરિંગ કરી રહ્યા છે। રાજ્યના તમામ એરપોર્ટ પર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ યુરોપ, યુકે, બ્રાઝિલ, ચાઇના, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા, હોંગકોંગ, દુબઈથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ લાગતા લોકોને ક્વોરન્ટીન થવાની જરૂર પડે તો તે પણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી દીધી છે। એ એટ રિસ્ક કન્ટ્રીઝમાંથી જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ આવે છે એના માટેની જે જોગવાઈઓ એ 11 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે અપડેટ પણ કરી છે અને એ અપડેટેડ થયેલ કેટેગરી પ્રમાણે જે અલગ અલગ જુદા જુદા દેશો છે એમાં countries of Europe, including UK, South Africa, Brazil, Bangladesh, China, Botswana, Mauritius, New Zealand, Zimbabwe આનો સમાવેશ થાય છે। જ્યારે આ દેશોના કોઈ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઉતરે તો એના માટેની કેવી રીતે એની ટેસ્ટિંગ કરવી, એનું ક્વોરન્ટાઇન કરવું અને પછી અગર જરૂર જણાય તો એને વધારે ટ્રીટમેન્ટ માટે એને હોસ્પિટલ વગેરે જ્યાં લઈ જવાની જરૂર પડે એ પછી પણ કરવામાં આવે। એમાં આપણું તંત્ર એલર્ટ છે। સ્વાભાવિક રીતે જ્યાં પહેલાં ઉતરે એ રાજ્યની જવાબદારી વધારે થઈ જાય છે, પણ અહીંયા અમે પણ એલર્ટ છીએ। અહીંયા કોઈ પણ ફ્લાઇટ દુબઈથી જેમાં એ લોકો ત્યાંથી આવ્યા હોય એ આપણે જોઈ રહ્યા છીએ અને એ આવે છે કે તાત્કાલિક તમામ જે પ્રોટોકોલ છે એનું અમલ કરવામાં આવે છે। એ એટ રિસ્ક કન્ટ્રીઝમાંથી જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ આવે છે એના માટેની જે જોગવાઈઓ એ 11 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે અપડેટ પણ કરી છે અને એ અપડેટેડ થયેલ કેટેગરી પ્રમાણે જે અલગ અલગ જુદા જુદા દેશો છે એમાં countries of Europe, including UK, South Africa, Brazil, Bangladesh, China, Botswana, Mauritius, New Zealand, Zimbabwe આનો સમાવેશ થાય છે। જ્યારે આ દેશોના કોઈ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઉતરે તો એના માટેની કેવી રીતે એની ટેસ્ટિંગ કરવી, એનું ક્વોરન્ટાઇન કરવું અને પછી અગર જરૂર જણાય તો એને વધારે ટ્રીટમેન્ટ માટે
એને હોસ્પિટલ વગેરે જ્યાં લઈ જવાની જરૂર પડે એ પછી પણ કરવામાં આવે. એમાં આપણું તંત્ર એલર્ટ છે. સ્વાભાવિક રીતે જ્યાં પહેલાં ઉતરે એ રાજ્યની જવાબદારી વધારે થઈ જાય છે, પણ અહીંયા અમે પણ એલર્ટ છીએ. અહીંયા કોઈ પણ ફ્લાઇટ દુબઈથી જેમાં એ લોકો ત્યાંથી આવ્યા હોય એ આપણે જોઈ રહ્યા છીએ, અને એ આવે છે કે તાત્કાલિક તમામ જે પ્રોટોકોલ છે એનું અમલ કરવામાં આવે છે. તો દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો અત્યંત જોખમી નવો વેરિયન્ટ મળી આવ્યો છે અને અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકામાં વેરિયન્ટના 22 કેસ મળી આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે ફરીથી આખી દુનિયા એલર્ટ થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોએ તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે. બોત્સવાના અને હોંગકોંગમાં પણ દક્ષિણ આફ્રિકાના નાગરિકોમાં સમાન સંક્રમણ જોવા મળ્યું છે. ભારતીય આરોગ્ય મંત્રાલય દ્વારા પણ નવા વેરિયન્ટ અંગે તમામ રાજ્યોને ચેતવણી જારી કરાઈ છે. વૈજ્ઞાનિકોના મતે આ વાયરસે અત્યાર સુધીમાં 30 વખત સ્વરૂપ બદલી લીધું છે, તેથી તેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. હાલ આ વેરિયન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને બ્રિટન, યુકે તેમજ ઇઝરાયેલે સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાથી આવતા લોકો માટેના નિયમો કડક કરી નાખ્યા છે. આફ્રિકામાં એક નવો મ્યુટેશન આવ્યો છે, મલ્ટિપલ મ્યુટેશનવાળો નવો વેરિયન્ટ પેદા થયો છે, અને એમાં લગભગ 30 જેટલા મ્યુટેશન છે. એટલે એ ખૂબ વધારે કહેવાય, કારણ કે જે દુનિયાભરમાં અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે, ડેલ્ટા વેરિયન્ટમાં 15 મ્યુટેશન હતા, એટલે એનાથી ડબલ મ્યુટેશન છે. એટલે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને તબીબો અત્યારે ચિંતામાં છે કે આ વાયરસ કેટલો ઘાતક હશે. એક એવું અનુમાન છે કે આ વાયરસ ખૂબ ઘાતક હોઈ શકે છે અને એની ટ્રાન્સમિસિબિલિટી એટલે ચેપ લગાવવાની ક્ષમતા પણ ખૂબ વધારે હશે. યુકેના વૈજ્ઞાનિકોએ ગઈકાલે એક સ્ટેટમેન્ટ એવું ડિક્લેર કર્યું છે કે આ વાયરસ કદાચ વેક્સિનેટેડ લોકોને પણ થઈ શકે છે. એટલે ઇમ્યુન એસ્કેપ, એટલે જે વાયરસ જે લોકોને વેક્સિન લીધી છે એને પણ થાપ આપી શકે છે. બીજું, જે લોકોને ભૂતકાળમાં ઇન્ફેક્શન થયું છે એવા લોકોને પણ ફરી ઇન્ફેક્શન કરી શકે છે. આફ્રિકાના વૈજ્ઞાનિકોએ WHOને ડિમાન્ડ કરી છે કે તાત્કાલિક ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવે અને આ વાયરસ વિશે ચર્ચા કરવામાં આવે. ધોરણ 9, 10, 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હેતુલક્ષી પ્રશ્નોમાં હવે વધારો કરાયો છે. હેતુલક્ષી પ્રશ્નોમાં 10% વધારો કરાયો છે. સામાન્ય પ્રવાહમાં 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી, એટલે કે હવે 20%ની બદલે 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. વર્ણનાત્મક પ્રશ્નો 70% પૂછાશે. કોરોનાના લીધે 1 વર્ષ માટે જ તે નિર્ણય અમલમાં રહેશે. વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લીધો હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તો વિદ્યાર્થીઓ તણાવમાં ન રહે તે માટે આ નિર્ણય લીધો હોવાનું તેઓએ જણાવ્યું. અભ્યાસને પણ મુશ્કેલી ન થાય એવો નિર્ણય એ કર્યો છે. હેતુલક્ષી પ્રશ્નો 9, 10, 11, 12 સામાન્ય પ્રવાહમાં એ 20% પૂછાતા હતા. હવે 30% હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે સિંગલ લાઇનમાં જવાબ આપી શકે એ પ્રકારે ઓપ્શનલ એ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. ઇન્ટરનલ ઓપ્શન જે બહુ મહત્વનું વિદ્યાર્થીઓ માટે હોય છે, એમાં ફેરફાર કરીને જનરલ ઓપ્શન, એટલે કે ભૂતકાળમાં એમને એક્ઝામમાં 7માંથી 5 એટલે ઓછા ઓપ્શન મળતા, હવે જનરલ પ્રશ્ન અલગ અલગ હોય છે, એટલે લગભગ 10માંથી 6 જેટલા. એટલે જનરલ ઓપ્શનની બદલે જનરલ આપણે એમાં લઈને એમને વધારે ઓપ્શન મળે એ પ્રકારની પણ વ્યવસ્થાઓ એ રાજ્યની સરકારે કરી છે. સમાચારો મહેસાણાથી. ઊંઝાના તળાવમાં એક રિક્ષા ગરકાવ થઈ. રિક્ષાને શોધવા પાલિકા તંત્ર અને સ્થાનિકો મહેનત કરી રહ્યા છે. રિક્ષાને શોધવામાં જોકે તરવૈયાઓને સફળતા મળી. રિક્ષા ચાલકના હાલમાં કોઈ સમાચાર નથી. સમગ્ર બનાવને લઈને ઘટના સ્થળે લોકો હાલ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. મહેસાણાના વિસનગર રોડ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. અર્બુદા ધામ પાસે કાર ઝાડ સાથે અથડાઈ હતી. કાર અથડાયા બાદ કારમાં આગ લાગી, તો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું. આગને પગલે કાર બળીને ખાખ થઈ ગઈ. જોકે બાળકને સમયસર સારવાર મળતા તેનો બચાવ થયો. સુરતથી સમાચાર. સુરતના ડાયમંડ બુર્સના 6ઠ્ઠા માળે રોપવેનો ઝૂલો તૂટ્યો. કામ કરતા 3 મજૂરો નીચે પટકાયા, જેમાં સારવાર દરમિયાન એકનું મોત થયું અને 2 મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
બનાસકાંઠામાં જીઆરડી જવાનોની ભરતીના મામલે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે 600 જીઆરડીની ભરતી માટે હજારો ઉમેદવારો ઉમટ્યા। હજારો ઉમેદવારો ઉમટતા ધક્કામુક્કીની ઘટનાઓ સામે આવી। વાવના ધારાસભ્ય ગેરીબેન ઠાકોર પણ અહીં યુવાનોને મળવા રૂબરૂ પહોંચ્યા હતા। બેરોજગાર યુવાનોએ અને અધિકારીઓ સાથે તેઓએ વાતચીત કરી હતી। બનાસકાંઠામાં જીઆરડી ભરતી માટે હજારો ઉમેદવારો ઉમટ્યા હતા, ત્યારે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। ગ્રામીણ વિસ્તારથી ભરતી માટે હજારો ઉમેદવારો ઉમટ્યા। 600ની જગ્યા માટે હજારો ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં સામેલ થવા અહીં આવ્યા હતા અને ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જો કે અહીં 600ની ભરતી માટે હજારો ઉમેદવારો ઉમટતા ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે આટલી મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટ્યા છે, ત્યારે કોરોના ગાઈડલાઈનનું શું સ્થળ પર યોગ્ય વ્યવસ્થા નહોતી? આ પ્રકારે ભીડભાડના દ્રશ્યો જે સામે આવ્યા છે તેના પરથી તો તે જ કહી શકાય। સવાલ એ પણ છે કે આવી ધક્કામુક્કી શા માટે કરવામાં આવી રહી છે? જીઆરડીની ભરતી માટે આવ્યા છે આ યુવાનો, તો શું આવા લોકો કાયદાના રક્ષકો બનશે કે જેઓ ખુદ કાયદાનો અમલ નથી કરી શકતા? વડોદરા દુષ્કર્મ કેસમાં પોલીસ ખાલી હાથ। મારી દીકરીએ આપઘાત નથી કર્યો તેવું કહેવું છે મૃતકની માતાનું। તેમનું કહેવું છે કે નાનામાં નાનું બાળક પણ કહેશે કે આપઘાત નથી। તેમનું એ પણ કહેવું છે કે હું અંતિમ શ્વાસ સુધી નહીં માનું કે મારી દીકરીએ આપઘાત કરી શકે। નાનામાં નાનું છોકરી બી જોઈને કહી શકે કે આ આપઘાત નથી, એ આત્મહત્યા નથી, અને હું તો જ્યાં સુધી જીવિત રહીશ ત્યાં સુધી એ જ માનીશ। ભલે રિપોર્ટ જે આવતો હોય, રિપોર્ટમાં જે કંઈ લખીને આવતો હોય ને જે બી મને જણાવતો હશે કે આ તો આત્મહત્યા છે, પણ હું ક્યારેક ના માની શકું, કેમ કે મારી છોકરી જીવન જીવવાની કલા, જીવનને કેવી રીતે જીવવું, જીવનને કેવી રીતે જગાડવું, એ બધી ચોપડીઓ વાંચતી હતી। એટલે હું તો અંતિમ ક્ષણ સુધી ના માની શકું કે એણે આત્મહત્યા કરી છે। વડોદરાના ધર્માંતરણ અને ફંડિંગ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ધર્માંતરણ માટે વિદેશથી ફંડિંગ કરનારને ભારત લાવવા કવાયત હાથ ધરાઈ છે। યુકે અને દુબઈમાં રહેતા 2 આરોપીઓને ભારત લાવવા કવાયત હાથ ધરાઈ છે। અબ્દુલ્લા ફેફડાવાલા, મુસ્તફા થાનાવાલાને સ્વદેશ લવાશે। વડોદરા પોલીસે વિદેશ વિભાગ પાસે આ અંગે મદદ માંગી છે। બંને આરોપીઓને નોટિસ આપવા છતાં તેઓ હાજર નથી થયા। આરોપીઓએ 80 કરોડથી વધુની રકમ હવાલાથી મોકલી હતી। હવાલાથી મોકલાયેલા નાણાંનો ઉપયોગ ધર્માંતરણ માટે કરાયો હતો। इसमें कुछ लोग विदेश में हैं, एक तो मुस्तफ़ा जो दुबई में है और एक अब्दुल्ला फेफड़ा वाला जो लंदन में है। उनको हमने अभी सम्मन भेजे हैं। दुबई से एक आदमी हमारे पास इन्वेस्टिगेशन में शामिल हुआ है हमारे सम्मन के बाद, पर मुस्तफ़ा और अब्दुल्ला फेफड़ा वाला ने अभी सम्मन के बाद उन्होंने हमारे साथ शामिल नहीं हुए हैं इन्वेस्टिगेशन में। अभी उन्होंने कोई मददगारी नहीं की है, तो हम अभी उनके अगेंस्ट में कोर्ट से वारंट लेंगे और वारंट लेके मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स के मार्फत उनको इंडिया में लाया जाएगा। ભેજાબાજો જ્વેલર્સમાં નકલી બિસ્કિટ આપી અસલી બિસ્કિટ લઈ ગયા। સુરતના ઉમરા વિસ્તારમાં કલા મંદિર જ્વેલર્સમાં બન્યો આ બનાવ। 2 ભેજાબાજો 19 દિવસ બાદ પકડાયા હતા। જ્વેલર્સમાં ફરી ભેજાબાજો આવતા કર્મચારીઓએ પકડ્યા હતા। સીસીટીવીમાં તેઓ કેદ થયા હતા। આખરે ગઠિયાઓ ઝડપાઈ ગયા। બંને ગઠિયાઓએ કોસંબા, ભરૂચ અને વાપીમાં પણ ગુના આચર્યા હતા। 4 નંગ સોનાના બિસ્કિટના વેચાણના બદલામાં તેઓએ ખરીદી કરી હતી। 2 લાખની કિંમતની 22 કેરેટની સોનાની ચેન ખરીદી હતી। જો કે વેપારીએ બિસ્કિટને પીગળાવતા તે સોનું નકલી હોવાનું સામે આવ્યું હતું। જેન્ટ્સ કસ્ટમર આવેલા, એ લોકો બિસ્કિટ લઈને આવેલા, અમને વિશ્વાસમાં લઈ અને એ લોકો સામે ચેન અને બ્રેસલેટ ઘરેના ખરીદીને ગયા છે, અને એ બિસ્કિટ અમે મારી હેડ ઓફિસ પર મોકલી સુપ્રત જમા કરાવી દીધા છે। ત્યાંથી જાણ થતાં અમારા રિજનલ મેનેજર દ્વારા જાણ થતાં કે આ બિસ્કિટ ખોટા છે। સમૂહ કલા મંદિર જ્વેલર્સ કોસંબા ખાતે ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ આપી અને અસલ સોનાના ઘરેણાની ખરીદી કરવા આવેલ, ત્યારબાદ મેનેજરને ખબર પડતા સિમિલર ઇન્સિડન્ટની જાણ અલગ અલગ શોરૂમમાં જાણ કરેલ। તે બાબતે આજ ઈસમો 23/11/2021ના રોજ કલા મંદિર જ્વેલર્સ સુરત ખાતે જઈ અને આજ એમોથી ગુનો આચરવાની ફિરકમાં હતા, ત્યારે ઉમરા પોલીસે એમની અટકાયત કરી, એમની ધરપકડ કરી। અરવલ્લીમાં માતા પુત્રની હત્યાનો કેસ આખરે ઉકેલાઈ ગયો છે। પ્રેમ સંબંધમાં પ્રેમીએ મિત્રની મદદથી હત્યા કરી હોવાનું ખુલ્યું છે। અરવલ્લી પોલીસે રાજકોટથી 2 આરોપીઓને પકડ્યા છે। બાયડના નાની ખારી ગામ પાસેથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। આરોપીઓએ ક્રાઇમ સિરિયલ જોઈને હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ પાસેથી 3,20,000ની રોકડ પણ મળી આવી છે।
હાલના સિરિયલ, ટીવી સિરિયલ અલગ અલગ આવતા હોય છે. આમાં જોઈને કોઈને કેવી રીતે મરાય આનું એની અભ્યાસ કરેલ હતો અને આશરે 1.5 મહિનાથી એની વિચાર દિમાગમાં ચાલતો હતો કે એ કરવાનું છે. સાથે સાથે મરણ જનાર સ્ત્રી અને બાળકને માર્યા પછી એની લાશની રોડ ઉપરથી ઉપાડીને તાલાબના જે પાળ છે ત્યાં ઉપર ફેંકી દીધા હતા. સ્ત્રીના અંગ ઉપરના આશરે 60,000ના દાગીના, એની મોબાઈલ એ લઈ ગયા હતા. અરવલ્લી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલવા ગ્રામ પંચાયતમાં 4 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોલવા, મુનશીવાડા, સંજેલી અને દરિયાપુર ગામનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ ગામો વિકાસથી વંચિત રહ્યા છે. ગામમાં પાયાની સુવિધાઓ પણ ન હોવાથી ગામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ગામ લોકોએ જણાવ્યું હતું કે આ વખતે શિક્ષિત સરપંચને મત આપીશું અને ગામનો વિકાસ કરીશું. અમને કોઈ 5 વર્ષની અંદર કોઈ લાભ મળ્યો નથી. 5 વર્ષની અંદર જે ગ્રાન્ટો આવી, કઈ ગ્રાન્ટ આવી, એસસીની આવી, એસટીની આવી, જનરલની કોઈ બી ગ્રાન્ટ પટેલ ફળિયામાં, વણકર ફળિયામાં વાપરવામાં આવી નથી. બરોબર, અમે સરપંચને 10 વખત કીધી તો બી અમારો કોઈ કામ કર્યો નથી. આની એક અભણ સરપંચ ચૂંટાયો અને એના કારણે ગામનું ઘણું બધું નુકસાન થયેલું છે. તો આ વખતે સારો એજ્યુકેટેડ સરપંચ આવે અને ગામનો વિકાસ થાય એવી ગામ લોકોની માગણી છે. તાપીના વ્યારાના ઘાટા ગામમાં લોકો પ્રાથમિક સુવિધાનો લાભ નથી મળી રહ્યો. લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી વર્ષોથી બંધ હાલતમાં છે. તે ઉપરાંત નળ કનેક્શનમાં ક્ષતિ હોવાને કારણે ગામમાં અનેક જગ્યા પર પાણી લીકેજ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ જરૂરિયાતમંદોને નથી મળી રહ્યો. કોઈપણ ઠરાવ વગર પંચાયતની હદમાં આવતા વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા છે. ગામમાં પાકા રસ્તાઓ પણ અભાવ છે. ત્યારે હવે ગામ લોકોને આશા છે કે નવા સરપંચની પસંદગી થતા તમામ પ્રશ્નોનો હલ આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો છે એ ઘણા લાભાર્થીઓ એવા છે કે જેમને ખરેખર જરૂર છે, એઓને લાભ નથી મળ્યો. ખરેખર જે ઝાડ કાપવા હોય તો પછી ગ્રામ પંચાયતની અંદર ઠરાવ કરવો પડે, એની કેટલી આવક થઈ છે તે જમા કરાવવી પડે પંચાયતે, અને એનો ખર્ચો બતાવવો પડે. એ ખરેખર થયેલું છે કે કેમ એ તપાસ કરવા માટે જ મેં કલેક્ટર સાહેબને લખી આપ્યું છે. આણંદના ઉમરેઠની ઉમરેઠ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની આજે ચૂંટણી યોજાઈ હતી. આજે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં પણ ભાજપે જીતનો વિશ્વાસ દાખવ્યો. ઉમરેઠ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કુલ 16 બેઠકો છે, જેમાં વેપારી વિભાગની 4, સહકારી વિભાગની 2 અને ખેડૂત વિભાગની 10 બેઠકો છે. ઉલ્લેખનીય છે કે વેપારી વિભાગની 4 અને સહકારી વિભાગની 2 બેઠકો બિનહરીફ થઈ છે. બિનહરીફ બેઠકો ભાજપને ફાળે ગઈ છે. વર્ષથી ચાલતી અવરિત ખેડૂતો માટે કામ કરતી સંસ્થા છે. આજે એની ચૂંટણી છે, એમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ ચૂંટણી લડી રહી છે. એમાં રીતે અને સંપૂર્ણ રીતે પૂર્ણ બહુમતીથી જીતવાના છે, કારણ કે અમે અમારી સરકારે કરેલા કામ અને એપીએમસી દ્વારા કરેલા ખેડૂતોના કામના આધારે અમે જીતવાના છીએ. કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાક્યને સાર્થક કર્યું છે અનિલભાઈએ. મુંબઈમાં રહેતા અનિલભાઈ પંચાલ 66 વર્ષના છે, પરંતુ તેની ફિટનેસ યુવાનોને શરમાવે તેવી છે. અનિલભાઈ હાર્ટ એટેકને માત આપીને આવ્યા છે. ત્યારે અનિલભાઈને વિચાર આવ્યો કે નોકરી કરતાં સ્વાસ્થ્ય ઘણું મહત્વનું છે. અનિલભાઈએ નોકરીમાંથી સમય પહેલા નિવૃત્તિ લઈ લીધી અને સ્વાસ્થ્ય માટે વધુ ધ્યાન આપવા લાગ્યા. તેઓ હવે 21 કિલોમીટરની મેરેથોન દોડમાં ભાગ લેશે. દોડવું અને કસરત કરવી તેમનો શોખ બની ગયો છે. હાલ તેઓ મેરેથોન દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓએ 40 મેરેથોનમાં ભાગ લીધો છે. પહેલું રેગ્યુલર લગભગ 30 વર્ષથી હું વોક કરું તો રેગ્યુલર, પણ 6 વર્ષ પહેલાં શું થયું હતું કે મને થોડોક હાર્ટનો તકલીફ હોવાથી મને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. તો મને 3 સ્ટેન્ડ્સ છે. તે પછી મને વિચાર આવ્યો કે મને ખાલી વોક કરવાથી બી જો આટલી બધી મારે તકલીફ આવી ગઈ તો મારે વોક કરતાં થોડુંક મને કંઈક વધારે કરવું જોઈએ. એટલે આઈ પાર્ટિસિપેટ ઇન વન ઓફ ધ રનિંગ ક્લબ, ને પછી મેં પ્રેક્ટિસ ચાલુ કરી ને એ પછી મેં પાછળ જોયું નથી. કચ્છના બન્ની વિસ્તારનો કચ્છી મીઠો માવો ખૂબ પ્રખ્યાત છે. હાલ કચ્છમાં કોરોના મહામારી બાદ ફરી સફેદ રણમાં રણોત્સવ શરૂ થઈ ગયો છે, જેથી ફરી એકવાર બન્નીનો માવા ઉદ્યોગ ધમધમી રહ્યો છે. માલધારીઓ દ્વારા દૂધમાંથી બનાવવામાં આવતા માવાના વેચાણમાં વધારો થયો છે. કચ્છી મીઠો માવો બન્ની વિસ્તારની ભેંસના દૂધમાંથી બને છે, જેમાં ખાંડ ઉમેરી 2 થી 3 કલાક માટે ઉકાળવામાં આવે છે. બન્ની વિસ્તારના ભીંડિયારી, હોડકો અને ધોરડો ગામના 20 જેટલા માલધારી વેપારીઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. હાલ રણોત્સવને કારણે મોટાભાગના પ્રવાસીઓ આ માવાનો સ્વાદ માણી રહ્યા છે. પ્રવાસીઓ આવે છે,
રણોત્સવ કે કારા ડુંગર ઉપર, તો અહીંયા આવીને મોસ્ટ ઓફલી સ્ટોપ કરે છે માવા માટે સ્પેશિયલ, કે બ્રંડિયારાનો માવો વર્ષોથી વખણાય છે, ઘણા વર્ષો થઈ ગયા. અમારી દુકાન 1994થી છે, ત્યારેથી આજ માવાનો ધંધો કરીએ છીએ. તો મોસ્ટ ઓફલી જો ટુરિસ્ટ આવે છે અહીંયા સ્ટોપ કરે છે. 20-25 દુકાનો બ્રંડિયારામાં છે, તો બધા ઉપર માવો ફેમસ. સૃષ્ટિનો સૌથી મોટો યજ્ઞ સોમ યજ્ઞ પોરબંદર ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે. ચોપાટી ખાતે સોમ યજ્ઞનો પ્રારંભ 29 ડિસેમ્બરથી થશે. પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત ગોકુલોત્સવજી મહારાજે જણાવ્યું હતું કે 29 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞમાં રોજ સવારે અને સાંજે 1.5 કલાકના 2 સત્ર થશે, જેમાં 240 દંપતીઓ ભાગ લેશે. સોમ યજ્ઞમાં 4 વેદોમાં મંત્રોનું ઉચ્ચારણ થશે. આ યજ્ઞની એક આહુતિ 10,000 આહુતિ બરાબર હોય છે અને એક પરિક્રમા 1008 પરિક્રમા બરાબર હોય છે. સોમ યજ્ઞમાં ખીરનો પ્રસાદ હોય છે અને નંદ મહોત્સવનું આયોજન પણ થાય છે. श्री सोम राजा की सोम कलश यात्रा है. इसमें 1008 बहनें अपने मस्तक के ऊपर कलश धारण करेंगी. भगवान सोम राजा को शोभा यात्रा से पधरा करके ले जाएंगे और 29 तारीख 29 दिसंबर से विराट सोमयज्ञ महोत्सव का शुभारंभ होगा. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.